તો કેમ છો મારા વાલીડાઓ? મજામાં જ હશો કેમ કે તમે મારો વિડીયો જુઓ છો. તો મિત્રો, તમારા માટે લઈને આવ્યો છું એક દેશી જુગાડ, કોઈ ખર્ચા વગરનો જુગાડ. મિત્રો, અત્યારે યુટ્યુબમાં હર કોઈને વ્લોગર બનવાનો ચસ્કો લાગેલો છે. અત્યારે ઘર ઘર વ્લોગર છે ને હર ઘર યુટ્યુબર છે. તો આ કોપીકેટ જમાનામાં નવું ઇનોવેશન ક્યાંથી લાવવું? તો આજના વિડીયોમાં છે મારું રિયર કેમેરાથી વ્લોગ ઉતારવા માટેનું, રિયર કેમેરાથી શૂટ ઉતારવા માટેનું મારું દેશી ઇનોવેશન, મારો દેશી જુગાડ. મિત્રો, મેં મારી જાતને એન્જિનિયર બનાવી દીધી દેશી જુગાડ માટે. અને એ દેશી જુગાડ શું છે ચાલો તમને બતાવું. મિત્રો, તમે જોઈ શકો છો મારી પાછળ છે એક જૂનો અરીસો જે કોઈ કામનો નહોતો. તો એ અરીસાને મેં મિરરલેસ બનાવી દીધો. આ જૂના અરીસામાંથી એ મિરરને મેં કાઢીને મારા મોબાઈલના બેક કવરમાં લગાવી દીધો છે. અને હું અત્યારે મારી જાતને ફ્રેમમાં જોતા જોતા આ રિયર કેમેરાથી વિડીયો ઉતારી રહ્યો છું. ને આ છે મારો દેશી જુગાડ. મિત્રો, ગુજરાતી દિમાગ હોય અને એ ઇનોવેટિવ ના હોય એવું તો ના બને ક્યારેય. ને મારો દેશી જુગાડ કઈ રીતે કામ કરે છે, કઈ રીતે રિયર કેમેરાથી હું મારી જાતને ફ્રેમમાં જોતા જોતા આ શૂટ ઉતારું છું એ તમને દેખાડું કે મારો રિયર કેમેરાનો દેશી જુગાડ કઈ રીતે કામ કરે છે. ને આ છે મારો દેશી જુગાડ. મિત્રો, તમે જોઈ શકો છો કે મેં મારા મોબાઈલના બેક કવરની પાછળ એમ કહેવાય ને કે અરીસો લગાવેલો છે. મારા ઘરનો કોઈ જૂનો અરીસો જે યુઝલેસ હતો એને મેં મિરરલેસ બનાવીને મારા મોબાઈલના બેક કવરમાં લગાડી અને રિયર કેમેરાથી શૂટ કરવા માટે, રિયર કેમેરાથી વ્લોગ ઉતારવા માટેનો દેશી જુગાડ બનાવી દીધો. તો મિત્રો, આ છે મારું દેશી ઇનોવેશન રિયર કેમેરાથી વિડીયો ઉતારવા માટે. કોઈ હેવી એક્સપેન્સ કરવાની જરૂર નથી, કોઈ ખર્ચા કરવાની જરૂર નથી. પહેલાં તમારા કન્ટેન્ટને સુધારો અને તમારા કન્ટેન્ટમાં દમ લાવો. જો તમારા કન્ટેન્ટમાં દમ હશે ને તો લોકો તમને જરૂર સ્વીકારશે. મિત્રો, આશા રાખું છું કે તમને મારું આ ઇનોવેશન ગમ્યું હશે અને રિયર કેમેરાથી શૂટ ઉતારવા માટેનો દેશી જુગાડ પસંદ આવ્યો હશે. તો આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરો, હરેક વ્લોગર સુધી શેર કરો અને મારા આ દેશી જુગાડના આઈડિયાને વાયરલ કરી દો.